આપણને બધાને ફરવાનો શોખ છે, પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકોને એવી પણ ઈચ્છા હોય છે, એવું પણ સપનું હોય છે કે એક વખત તો વિદેશમાં ફરવા જાય. પરંતુ હવે માત્ર ને માત્ર આ વિચારથી કંઈ જ નથી થતું. ઘણા બધા દસ્તાવેજો જોઈએ એના માટે, પહેલેથી હોટલની બુકિંગ જોઈએ, પ્રી બુકિંગ જોઈએ, આની સાથે સાથે બીજા ઘણા બધા એવી વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં લેવી પડશે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવા કયા 5 મુદ્દા છે કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે જો તમારે આગળના સમયમાં પહેલી વાર વિદેશ જવાનું છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈસ, વેલકમ ટુ A2 વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. સૌથી પહેલો મુદ્દો કે જે તે દેશના કાયદાનું તમારે પાલન કરવું પડશે. હવે તમે જે દેશમાં છો તેની સંસ્કૃતિ, તેની પરંપરા અને તેના કાયદાનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ફોર એક્ઝામ્પલ, જો તમે સિંગાપુરમાં છો તો ત્યાં તમે પબ્લિકમાં ચ્વિંગમ જે છે એ નથી ખાઈ શકતા. આ સાથે જો તમે સ્પેનમાં છો તો તમે ફ્લિપ ફ્લોપ નથી પહેરી શકતા. આવા તો ઘણા બધા બીજા પોતાના દેશના નિયમો હોય છે કે જે તમે જો એ દેશમાં જાઓ છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે. બીજું અને સૌથી મહત્વનું, પ્રી બુકિંગ. હવે તમે જ્યારે નક્કી કરી જ લીધું છે કે તમારે વિદેશમાં જવાનું છે અને તારીખ પણ તમે નક્કી કરી લીધી છે કે આ તારીખે આપણે વિદેશમાં ફરવા જવાનું છે, તો સૌથી પહેલું કામ કરો કે સૌથી પહેલાં ફ્લાઇટની બુકિંગ કરી નાખો. જો તમે ફ્લાઇટની બુકિંગ મોડી કરશો તો ચોક્કસથી તમને મોંઘી પડશે. આ સાથે ના માત્ર ફ્લાઇટની બુકિંગ પરંતુ હોટલની પ્રી બુકિંગ કરવી પણ મહત્વની છે. ફોર એક્ઝામ્પલ, જો તમે અઠવાડિયા દિવસ પહેલાં જ આ બુકિંગ કરશો તો તમને ઘણી મોંઘી પડશે, પરંતુ જો 1 મહિના પહેલાં જ આ બુકિંગ કરી નાખશો તો ઘણી સસ્તી પડશે. હવે જ્યારે મોંઘી ટિકિટ તમે લો છો ત્યારે તમે સરખી રીતના ફરી પણ નથી શકતા અને આ જે વેકેશનની જે મજા છે એ પણ તમે નથી લઈ શકતા. એટલા માટે પ્રી બુકિંગ સૌથી મહત્વનું છે. આ સાથે જ મહત્વનું છે કે પ્રી બુકિંગ જ્યારે પણ કરો છો અને ઓનલાઈન બુકિંગ કરો છો ત્યારે તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ અને કેશબેક પણ મળતું હોય છે. એટલા માટે જ પ્રી બુકિંગ કરવી ઘણી ફાયદાકારક રહે છે. ત્રીજું, નવી ભાષા. હવે તમે જે તે દેશમાં જવાના હોય ને ત્યાંની પોતાની એક ભાષા હોય છે, તેની પોતાની એક સંસ્કૃતિ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણા ભારત દેશની વાત કરીએ તો આપણા ભારત દેશની પોતાની એક આગવી પરંપરા છે, આપણી એક ભાષા છે. હવે તમે દિલ્હી સાઈડ, મધ્યપ્રદેશ સાઈડ જાઓ તો હિન્દી ભાષા બોલાતી હોય છે. આ સાથે જો તમે ગુજરાતમાં આવો તો ગુજરાતી ભાષા બોલાતી હોય છે. એવી જ રીતના અલગ અલગ દેશની પોતાની અલગ અલગ ભાષા હોય છે. એવું જરૂરી નથી કે દરેક જગ્યા ઉપર અંગ્રેજી હોય છે. ઘણા બધા લોકો પોતાની ભાષાનું મહત્વ જાણે છે, એટલા માટે થઈને એ અંગ્રેજી બોલવાનું ટાળે છે અને પોતાની ભાષાનો ઉપયોગ વધુમાં વધુ કરે છે. હવે જે જગ્યા ઉપર અંગ્રેજી આવડે છે જે તે લોકોને, ત્યારે તો વાંધો નથી આવતો. તમે પોતાની તૂટી ફૂટી અંગ્રેજીમાં પણ એ લોકોને સમજાવી શકો છો કે તમારે શું જોઈએ છે. ત્યારે એ સમયે તમારી પાસે જો ટ્રાન્સલેટ એપ્લિકેશન હોય તો તમને ઘણી સરળતા થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, આજકાલ ગૂગલ ટ્રાન્સલેટ સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. તમારે માત્ર ને માત્ર એમાં તમારો શબ્દ લખવાનો છે અને જે તે ભાષા સિલેક્ટ કરવાની છે. ત્યાં તમને ડાયરેક્ટ પોતાની ભાષા બતાવી દેશે. હવે મહત્વની વાત તો એ છે કે હેલ્થ છે, ફૂડ છે, ટોયલેટ છે, આ બધાનું ભાષાંતર તમે લખીને રાખો, જેથી તમને આગળના સમયમાં જે તે દેશમાં તમે જવાના હોય ત્યાં જો અંગ્રેજી એ લોકો ના આવડતું હોય તો પણ તમે એ લોકોને સમજાવી શકો કે તમારે શું જોઈએ છે. ચોથો અને મહત્વનો મુદ્દો છે કે તમારી પાસે મહત્વના દસ્તાવેજ જેટલા પણ છે એ તમારે તમારી સાથે રાખવા પડશે, હાથ વગર રાખવા પડશે. જેમ કે સૌથી મહત્વનો દસ્તાવેજ છે પાસપોર્ટ. હવે પાસપોર્ટ તો એરપોર્ટ ઉપર તો મહત્વનો છે જ, પરંતુ એ જે તે દેશમાં પહોંચ્યા બાદ પણ તમારે તમારી સાથે પાસપોર્ટ રાખવો પડશે. બીજા જો દસ્તાવેજની વાત કરીએ તો આની સાથે સાથે સોફ્ટ કોપી અને હાર્ડ કોપી દરેક દસ્તાવેજની સાથે રાખો. આની સાથે સાથે ફ્લાઇટની ટિકિટ, હોટેલ બુકિંગ અને આની સાથે સાથે બીજા મહત્વના દસ્તાવેજ જેટલા પણ છે એ તમારી સાથે રાખવા જરૂરી છે. આની સાથે સાથે એને તમે ફોનમાં પણ રાખી શકો છો. પાંચમું, સ્માર્ટ રીતે પેક કરો તમારો સામાન અને આની સાથે સાથે તમે ઓછો સામાન લઈ જાઓ. હવે આપણને ગુજરાતીઓને ટેવ હોય છે, જ્યારે પણ આપણે બહાર જવાનું મન થાય કે બહાર જવાનું નક્કી થાય ને ત્યારથી જ આપણે પેકિંગની શરૂઆત કરી નાખતા હોય છે. પરંતુ ઘણી બધી વખત એટલું બધું પેકિંગ થઈ જાય છે કે પછી ત્યાં પહોંચ્યા બાદ ઘણી બધી વખત આ જે બેગ હોય ને એ બોજો લાગવા લાગે છે. એટલા માટે જ ઓછો સામાન લઈ જાઓ, જેટલું જરૂરી છે એટલો સામાન લઈ જાઓ. હવે જરૂરી સામાનમાં શું હોઈ શકે છે? તમારા કપડાં હોઈ શકે છે, તમારી દવાની વસ્તુઓ હોઈ શકે છે, અથવા તો જીવન જરૂરિયાતને લઈને જેટલી પણ વસ્તુઓ છે એ લઈ જઈ શકો છો. પરંતુ ખાવાની વસ્તુ દરેક જગ્યાએ લઈ જવાની જરૂર નથી. જેમ કે આપણે ગુજરાતીઓને ટેવ હોય છે કે દરેક જગ્યાએ ખાખરા અને થેપલા લઈ જાય છે, એટલા માટે જ આ બધી વસ્તુ ત્યાં લઈ જવાની જરૂર નથી. જેટલો ઓછો સામાન હશે ને એટલી જ તમને ફરવાની પણ મજા આવશે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે એવા કયા મહત્વના 5 મુદ્દા છે કે જે તમારે આગળના સમયમાં ધ્યાન રાખવાના છે. હવે આ વિડીયોને એવા લોકો સુધી તો ચોક્કસથી પહોંચાડી દેજો કે જેમને આગળના સમયમાં પહેલી વખત વિદેશમાં ફરવા જવાના છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો.